દુશ્મન દેશનો સાથ આપનારા તુર્કીને આર્થિક નુકસાનનો ઝટકો લાગ્યો છે। તુર્કી સાથે કોઈ પણ પ્રકારનો વેપાર ન કરવા વેપારીઓ મક્કમ છે। તુર્કીને કાપડ યાન પણ એક્સપોર્ટ કરવામાં નહીં આવે। ભારતનો તુર્કી સાથે 40,000 કરોડનો વેપાર છે। ભારતના વેપારીઓએ તુર્કીની તમામ ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો છે। તુર્કીના પાકિસ્તાન પ્રત્યેના વલણથી વેપારીઓમાં ભારે નારાજગી છે। પાકિસ્તાનને હથિયાર આપી તુર્કીએ મોટી ભૂલ કરી હોવાની વેપારીઓએ વાત કરી છે। તો તુર્કીથી ફ્રૂટ્સ, માર્બલ અને અન્ય ચીજવસ્તુઓ જે છે તેની આયાત કરવામાં આવતી હતી। તુર્કીએ એના ડ્રોન મોકલીને આપણે ભારતે નુકસાન કરવાની કોશિશ કરી રહ્યા છે। તો આપણે જ્યારે ખબર પડી એટલે ગુજરાતના વેપારીઓ અને ભારતના વેપારીઓ નક્કી કર્યું કે તુર્કી જોડે કોઈ પણ જાતનો વેપાર કરવો નહીં। ઇમ્પોર્ટ કરે છે એ લોકોને પણ છે તે ના પાડી છે કે ભાઈ તમે કોઈ પણ જાતનું ઇમ્પોર્ટ કરશો નહીં। તેમજ ત્યાંથી જે એક્સપોર્ટ થતો હતો તે પણ વેપારીઓ નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ જાતનું એક્સપોર્ટ કરવું નહીં।